નમસ્કાર, કે ન્યૂઝ સાથે હું છું દીપક। તો નજર કરીએ સમાચાર ફટાફટ ઉપર। કાલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દેશના ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ અમદાવાદ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સંસદ સભ્ય માનનીય શ્રી અમિત શાહે દિવસ દરમિયાન લોકોની વચ્ચે રહીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ગુજરાતી તહેવારો અને પ્રસંગો પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા શ્રી અમિતભાઈ શાહ દર વર્ષે કાર્યકરો સાથે પતંગ ઉડાવવાનો આનંદ માણે છે। એ પરંપરા આ વખતે પણ કોરોનાના સંક્રમણને પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા। અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી હતી। મંદિર પરિસરમાં અમિત શાહે તેમના ધર્મપત્ની અને પુત્ર જય શાહ, પુત્રવધુ અને પોત્રી સાથે આરતી કરી હતી। ત્યારબાદ વૈદ્યરાજનું પૂજન કરી ગૌદાન કર્યું હતું। કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 51મો દિવસ છે। સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીના એક સભ્ય ભૂપિન્દરસિંહ માને પોતાનું નામ પરત ખેંચી લીધું છે। તેઓએ કહ્યું કે તેઓ ખેડૂતોની સાથે છે। કૃષિ મંત્રીના નિવેદન પછી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે 26 જાન્યુઆરી અમે અમારી રેલી લાલ કિલ્લાથી ઇન્ડિયા ગેટ સુધી કાઢીશું, જે બાદ તમામ ખેડૂતો અમર જવાન જ્યોતિ પર એકઠા થશે અને ત્યાં તિરંગો ફરકાવીશું। દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાને બુધવારે બ્રિટન ઉચ્ચ ન્યાયાલયના એક આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી ન મળી, જેમાં અદાલતે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સની લોનના સંબંધમાં શરૂ કરવામાં આવેલ નાદારી કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો। આ નાદારી કાર્યવાહી ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં ભારતીય બેંકોના એક સમૂહે શરૂ કરી હતી। બ્રિટનમાં જામીન પર બહાર રહેતા 65 વર્ષીય કારોબારીએ બ્રિટન ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિરુદ્ધ નવી અપીલ દાખલ કરી હતી। સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામાં આવી રહી છે। દેશની રાજધાની દિલ્હીમાં રસીકરણની યોજનાની તૈયારી થઈ ગઈ છે। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 જાન્યુઆરીએ જણાવ્યું કે અત્યારે દિલ્હીના 81 સેન્ટર પર કોરોના વેક્સિન લગાવવામાં આવશે। શરૂઆતમાં દરેક સેન્ટર પર 100 લોકોને રસી લગાવવામાં આવશે। ઇન્ડિયન એરફોર્સના ચીફ એર માર્શલ RKS ભદૌરિયાએ કહ્યું કે તેજસ ફાઇટર જેટ ચીન અને પાકિસ્તાનના જોઈન્ટ વેન્ચરમાં તૈયાર થયેલા JF-17 થી હાઈટેક અને ઉત્કૃષ્ટ છે। ભદૌરિયાએ વધુમાં કહ્યું કે તેજસ બાલાકોટ સ્ટ્રાઇકથી પણ વધુ તાકાતથી હુમલો કરી શકે છે। આ કોઈપણ હથિયારથી બરાબરી કરવામાં સક્ષમ છે। ભદૌરિયાએ કહ્યું કે 83 એરક્રાફ્ટ ઘણા છે। જ્યારે આ પ્રકારના ઓર્ડર આપવામાં આવે છે તો આગામી 8-9 વર્ષમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાઈ જાય છે। મિલિટરી એવિએશન માટે એક મોટું પગલું છે। સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલી સુનાવણીને ફરીથી શરૂ કરવાની માંગને લઈ 500થી વધુ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા SC બોબડેને પત્ર લખ્યું છે। ચિઠ્ઠીમાં લખ્યું છે કે CJI તાત્કાલિક કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાના નિર્દેશ આપે, કેમ કે હાલ ચાલી રહેલી વર્ચ્યુઅલ સુનાવણીની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે। દેશમાં કોરોના વેક્સિનેશન 16 જાન્યુઆરી એટલે કે આવતીકાલ શનિવારથી શરૂ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરાવશે। સાથે જ વેક્સિન અપાવનારા કેટલાક લોકો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી શકે છે। સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે 2934 સ્થળો પર આશરે 3 લાખ હેલ્થકેર કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે। આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને UTને સલાહ આપી છે કે દરેક વેક્સિનેશન સત્રમાં વેક્સિન લગાવનારાઓની સંખ્યા 100થી વધુ ન હોય। 10% વેક્સિન રિઝર્વ રાખવામાં આવે, કારણ કે આટલા ડોઝ વેસ્ટેજમાં જઈ શકે છે। દેશમાં 2 વેક્સિન ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે। સરકારે મંગળવારે શક્યતા આપ્યા હતા કે વેક્સિનેશનમાં સામેલ લોકોને હાલમાં પોતાની પસંદગીની વેક્સિન લેવાનો વિકલ્પ મળશે નહીં। સેન ફ્રાન્સિસ્કોના પ્રોગ્રામર સ્ટીફન થોમસની ઊંઘ આજકાલ હરામ થઈ ગઈ છે। તેનું કારણ એ છે કે તેઓ પાસવર્ડ ભૂલી ગયા છે। પાસવર્ડ યાદ આવે તો તેઓ અબજપતિ બની જાય। તેનાથી તેઓ પોતાના ડિજિટલ વોલેટ ખોલી શકશે, જેમાં તેમના રૂપિયા 1700 કરોડ પડ્યા છે। હકીકતમાં સ્ટીફને વર્ષો પહેલા 7002 બિટકોઇન ખરીદ્યા હતા, તેમના ડિજિટલ વોલેટમાં પડ્યા હતા। હવે કિંમત વધી તો તેનું મૂલ્ય 1700 કરોડ જેટલું થઈ ગયું છે, પરંતુ સ્ટીફન માટે આ રોકાણ ફક્ત ડિજિટલ બનીને રહી ગયું છે, કારણ કે તેઓ પાસવર્ડ ભૂલી ગયા છે।
સ્ટીફને બિટકોઇન ખરીદીને આયરની કી એટલે કે પાસવર્ડ કાગળ પર લખી રાખ્યું હતું. બાદમાં તેનું મૂલ્ય ઘટ્યું તો સ્ટીફનને તેમાં રસ ના રહ્યો અને કાગળ પણ ગુમ થઈ ગયું. હવે કિંમતો વધતા એને ડિજિટલ સંપત્તિની યાદ આવી છે, પરંતુ તેઓ તે મેળવી નથી શકતા. સુરતમાં ખેડૂતોના સમર્થનમાં થનારી બેઠકને મંજૂરી ન અપાતી હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે, જેના જવાબમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામા તરીકે જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે હાલની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોને એકઠા થવાની પરવાનગી આપી શકાય તેમ નથી. જેના જવાબમાં ખેડૂતોએ જવાબ રજૂ કર્યો છે કે સત્તાધારી પક્ષને કૃષિ કાયદાના સમર્થનમાં કાર્યક્રમોની છૂટ આપવામાં આવી છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય જનતાને કૃષિ કાયદાની ચર્ચા માટે પરવાનગી ન આપી અન્યાય કરવામાં આવે છે. બીજી તરફ અમદાવાદમાં પણ ખેડૂતોને ધરણાની મંજૂરી ન મળતા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે. સુરતના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા સોગંદનામા સ્વરૂપે રજૂ કરવામાં આવેલા જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલની કોવિડ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારે જારી કરેલી ગાઈડલાઈન તેમજ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના કારણે આ મંજૂરી આપી શકાય તેમ નથી. સુરતમાં પતંગના તેજ દોરાથી ઇજાગ્રસ્ત થતા મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ વર્ષે બર્ડ ફ્લૂનો ખતરો હોવાના કારણે સેવા કરનારને પીપીઈ કિટ પહેરીને સેવા કરવાની ફરજ પડી રહી છે. કોરોના સંક્રમણ હોવાથી માસ્ક પણ પહેરવાની ફરજ પડી રહી છે. વળી સેવા કરનારાઓને દર વખત કરતા આ વખતે વધુ તકેદારી રાખવી પડી રહી છે. તો કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના 2 દિવસના પર્વમાં પતંગ રસિકોને પણ મોજ પડી ગઈ છે. જોકે દોરી વાગતા અને અગાસી પરથી પડી જવાથી 3 લોકોના મોત થયા છે અને 40 ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાવાસીઓ વિવિધ રંગોની પતંગો ચડાવતા આકાશ પણ રંગેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા અગાસી પર પહોંચી ગયા છે અને કાયપો છેની ગુંજો સંભળાઈ રહી છે. જોકે પતંગ રસિકો ડીજે અને મિત્રો વિના જ પરિવાર સાથે પર્યાવરણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી અંતર્ગત આવેલ શ્રી કાલિદાસ એસ દોશી જૈન વિદ્યાલયને ફેકલ્ટીમાં જ ઓફિસ અને ક્લાસરૂમ માટેની જગ્યા ફાળવવાની જાહેરાત MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કરી છે, જેની જવાબદારી આર્ટ્સ ફેકલ્ટીના ડીનને સોંપાઈ છે. વડોદરા શહેર, જિલ્લો અને ગ્રામ્ય વિસ્તાર તેમજ મધ્ય ગુજરાતના બીજા 6 જિલ્લાને કોરોના રસીનો 9,400 ડોઝનો જથ્થો મળે છે, જેમાંથી વડોદરા કોર્પોરેશનનો 20,650 ડોઝ મળ્યા છે. આ તમામ ડોઝ છાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે રાત્રે રખાશે. પંદરમી જાન્યુઆરી ભારતીય સૈન્ય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આર્મી આ દિવસને આર્મી ડે તરીકે ઉજવે છે. આજે સેના 73મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે કેરિયપ્પા ગ્રાઉન્ડ, દિલ્હી કેન્ટ ખાતે આર્મી ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પરેડની સલામી લીધી હતી અને સૈનિકોને પરત કર્યું હતું. તે જ સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી દિવસની શુભેચ્છા પાઠવી છે. આર્મી દિવસની અભિનંદન આપતા રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું કે આર્મી ડે પર ભારતીય સેનાના બહાદુર પુરુષો અને મહિલાઓને અભિનંદન. રાષ્ટ્રની સેવામાં સર્વોત્તમ બલિદાન આપનાર બહાદુરને આપણે યાદ કરીએ છીએ. સરકારે રસીકરણ શરૂ થાય તે પહેલા રસી મથકોમાં 50%નો ઘટાડો કર્યો છે, જેથી એપ્રિલ સુધીમાં સામે આવનારી પ્રતિકૂળ ઘટનાઓ અને અન્ય રસીઓની સમીક્ષા કરવામાં આવશે. સરકારે પ્રથમ 5,000 બૂથ પર એક દિવસમાં 5 લાખ લોકોને રસી આપવાની યોજના બનાવી હતી, પરંતુ અન્ય કંપનીઓ દ્વારા રસી લેવા માટે સમયને કારણે સરકારે બૂથની સંખ્યા 5,000થી ઘટાડીને 2,934 કરી દીધી છે. જો તમે લેન્ડલાઇન ફોનથી મોબાઈલ પર કોલ કરવા માંગતા હો તો શુક્રવારથી તમારે 0 એટલે કે 0નું બટન દબાવવું પડશે. જોકે લેન્ડલાઇનથી લેન્ડલાઇન પર અથવા મોબાઈલથી લેન્ડલાઇન પર અથવા મોબાઈલથી મોબાઈલ પર કોલિંગ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટેલિકોમ કંપનીઓએ નવેમ્બર ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા ઓર્ડરની યાદ અપાવતા તેમના ગ્રાહકોને સંદેશ આપ્યો છે. બંગાળમાં ભાજપની ચૂંટણી વ્યૂહરચના અંગે આજે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. પ્રભારી પશ્ચિમ બંગાળના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હોઈ શકે છે. બેઠક બપોરે 3 વાગે શરૂ થવાની હતી. રાજધાનીની શિયાળામાં પણ રાજકારણની ગરમી. આજે દિલ્હીના નેતાઓ ભાજપની ચૂંટણીની રણનીતિ અંગે કટોકટી બેઠકમાં બેસશે. દિલ્હીનો પવનો અસર કહે છે બંગાળની ચૂંટણીઓ આગળ આવી શકે છે તે રીતે ભાજપ તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી પંચના મતે બંગાળમાં સમાચારો, રાજકીય હિંસા અને બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો દિવસ આગળ લાવવામાં આવી શકે છે. કોરોના રસી બજારમાં આવતાની સાથે તે
રસીના કામ અને અસરકારકતા અંગેની અફવાઓ દેશમાં ફેલાઈ ગઈ. જોકે દેશમાં સામૂહિક રસીકરણની શરૂઆતના 2 દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા ગુરુવારે તે તમામ અફવાઓ દૂર કરી હતી. આરોગ્ય પ્રધાન રસીની આડઅસરો અને રસીના પ્રભાવ વિશેના પ્રશ્નોના જવાબ આપી શકે છે, જે કોવિડ વેક્સિન તરફથી દોરી શકે છે. 18મીએ દેશમાં મોટો કોવિડ-19ની રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે લગભગ 3 લાખ આરોગ્ય કર્મચારીઓને દેશભરના 2934 સ્થળો પર રસી શોટ મળશે. શનિવારથી શરૂ થનારી 2 દિવસીય સમિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના લક્ષ્ય સાથે વિશ્વભરમાંથી 40થી વધુ નામાંકિત મહિલાઓ એક મંચ પર એકઠા થશે. આયોજકોના જણાવ્યા અનુસાર આ તમામ મહિલાઓ 16 જાન્યુઆરીથી કોન્ફરન્સ લાઇન પરિષદમાં તેમના અનુભવો શેર કરશે અને ભારત અને પાકિસ્તાન તેમજ સમગ્ર દેશ દક્ષિણ એશિયા વચ્ચે અવિશ્વસનીય શાંતિ કરવાના તેમના બૌદ્ધિક માર્ગ સૂચવશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારત સરકારે ઘડેલા નવા કૃષિ કાયદાને આવકાર્યા હતા અને કહ્યું હતું કે આ કાયદાથી ભારતના કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારા થઈ શકે છે. IMFના ડાયરેક્ટર ઓફ કમ્યુનિકેશન ગેરી રાઇસે કહ્યું કે આ કાયદા વચેટિયાઓ અને દલાલોની ભૂમિકા ઘટાડી નાખશે અને કાર્યક્ષમતાને વધારશે. ગુરુવારે રાઇસે વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ કૃષિ કાયદાથી ભારતના કૃષિ ક્ષેત્રમાં મહત્વના સુધારા થશે અને ખેડૂતોને ઘણો લાભ થશે એવું અમે માનીએ છીએ. ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં આજે શુક્રવારે 15 જાન્યુઆરી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો હતો. પ્રારંભિક રિપોર્ટ મુજબ ઓછામાં ઓછી 7 વ્યક્તિ મરણ પામી હતી અને 100થી વધુને ઈજા થઈ હતી. ઇન્ડોનેશિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે હતું. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.2ની નોંધાઈ હતી. જોકે આ ભૂકંપના પગલે સુનામી આવવાની કોઈ શક્યતા નહોતી અને સુનામીની ચેતવણી પણ આપવામાં આવી નહોતી. ભૂકંપનું કેન્દ્ર મજાને શહેરથી 6 કિલોમીટર દૂર ઈશાનમાં હતું. લગભગ 7 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સંખ્યાબંધ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. લોકોએ ગભરાઈને નાસભાગ કરી મૂકી હતી. આ પહેલા ગુરુવારે પણ દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય આડે હવે 5 દિવસ બાકી રહ્યા છે. જતા જતા તેમણે ચીનની વધુ 2 કંપની સામે કડક પગલાં લીધા. ટ્રમ્પે ચીની સ્માર્ટફોન કંપની શાઓમી અને ચીની સરકારી ઓઇલ કંપની ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનને બ્લેકલિસ્ટ કરી હતી. અત્યાર અગાઉ ટ્રમ્પે ડઝનબંધ ચાઇનીઝ એપ્સ પણ બેન કરી હતી. 20 જાન્યુઆરી અમેરિકન રાષ્ટ્રપતિ બનનાર જો બાઇડને તેમનો સૌથી મહત્વનો વાયદો નિભાવવાની જાહેરાત કરી દીધી છે. બાઇડને કોરોનાના કારણે ગંભીર રીતે પ્રભાવિત થયેલી અમેરિકાની વ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે $1.9 ટ્રિલિયન રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ લાગુ થયા પછી દરેક અમેરિકનના ખાતામાં $1400 એટલે કે ₹30,000 જમા થશે. વધુ એક ખાસ વાત તો એ છે કે બાઇડનના પેકેજમાં નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવી છે. પેકેજને અમેરિકન રેસ્ક્યુ પ્લાન નામ આપવામાં આવ્યું છે. વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટ અને ભાજપના નેતા એવા કિરીટ સોમૈયાએ કહ્યું કે શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્નીએ મની લોન્ડરિંગ કેસનો હિસાબ તો આપવો જોઈએ. PMCએ બેંકના કૌભાંડ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તાજેતરમાં સંજય રાઉતની પત્ની વર્ષાની સમક્ષ મોકલાવ્યું હતું. જોકે વર્ષા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ નહોતી. સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો હતો કે આ તો મને હેરાન કરવા માટેની ભાજપની ચાલ છે. બસપા પ્રમુખ માયાવતીએ આજે જાહેર કર્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડવાના છીએ. ગઠબંધનમાં કાયમ નુકસાન થતું આવ્યું હતું. આજે પોતાના બર્થડે માયાવતી પક્ષના કાર્યકરો અને મીડિયા સાથે વાત કરતા બોલી રહ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે. આજે માયાવતી 65 વર્ષના થયા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં દરેક નાગરિકને કોરોનાની રસી મફત મળવી જોઈએ. પાટનગર નવી દિલ્હીના રોહિણી સેક્ટર નંબર 6માં આજે પરોઢિયે લાગેલી આગમાં એક મહિલા અને એક બાળક સહિત 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા. પ્રથમદર્શી રિપોર્ટ મુજબ એક કબાડીની દુકાનમાં સૌથી પહેલા આગ લાગી હતી. આગ ત્યારબાદ દુકાનની ઉપર બનેલી ઝૂંપડીઓમાં પ્રસરી ગઈ હતી. કબાડીની દુકાનમાં નોકરી કરતા એક મોનુ નામના યુવકનો પરિવાર રહેતો હતો. તો અત્યારે સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.